જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું બાજરી મેથીની પૂરી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં 1 ચમચી કાળા મરી લીધા છે અને 1 ચમચી જીરું લીધા છે. બંનેને અધકચરું ખાંડી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ એવું ખંડાઈ ગયું છે. હવે 1 વાટકી બાજરીનો લોટ લેવાનો છે, અડધી વાટકી રવો લેવાનો છે. રવાના બદલે ભાખરીનો કરકરો લોટ પણ લઈ શકો છો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સફેદ તલ અને અધકચરેલા મરી અને જીરુંનો ભૂકો નાખીશું. મેથીને સાફ કરી અને ઝીણી સમારી લીધી છે. હવે તેમાં 1 ચમચી તેલ નાખીશું. બધું બરાબર મિક્સ કરી થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવાનો છે. થોડીવાર લોટને મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો સરસ એવો કઠણ લોટ બંધાઈ ગયો છે. ફરીથી થોડું તેલ નાખી લોટને મસળી લેશું. હવે એક નાની લોઈ લઈ મીડિયમ રોટલી બનાવી લેવાની છે. જો પાટલી ઉપર રોટલી ચોટે તો થોડો બેસન સ્પ્રેડ કરી લેવાનો છે. હવે આ રીતે રાઉન્ડ શેપની મદદથી નાની પૂરી બનાવી લેવાની છે. આજુબાજુમાંથી આ રીતે વધારાનો લોટ છે તે કાઢી લેવાનો છે. હવે આપણે ચાકુની મદદથી આ રીતે થોડા કાણા પાડી લેશું, જેથી પૂરી ફૂલે નહીં. તમે જોઈ શકો છો સરસ એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતે બધી પૂરી બનાવી લેવાની છે. હવે ગેસની આંચ મીડિયમ રાખી અને પૂરીને તળી લેવાની છે. બધી જ પૂરી આ રીતે બનાવી લેવાની છે. થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે અને થોડીક બ્રાઉન પણ થવા દેવાની છે. તમે જોઈ શકો છો કે પૂરી તૈયાર થઈ ગઈ છે. આ પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.